નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એના વિશે માહિતી મેળવીશું. ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે. તમે કદાચ ઘરની બહાર નીકળતા હશો, તમારા મમ્મી કાંઈ વસ્તુ લેવા તમને લઈ જતા હશે સાથે, તો વારંવાર તમે એ શબ્દ સાંભળતા હશો કે બહુ ભાવ વધી ગયા છે, મોંઘવારી છે, આ તે. તો એ ભાવ વધારો શું છે અને ગ્રાહક જાગૃતિ શું છે એના વિશે જ આપણે આજે ભણવાના છીએ. તો અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં ભાવોમાં જે સતત અને એક ધારો ઊંચો વધારો થતો જાય છે એને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે, અને એ ભારત માટે ખૂબ જ વિકટ સમસ્યા છે. પણ સ્થિરતા સાથે જે ભાવ વધારો થાય એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે. હવે સામાન્ય રીતે ભાવો વધતા યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે, અને નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પણ મળે છે. હવે આ ભાવો વધે શું કામ છે? તો જો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો સ્વાભાવિક રીતે ભાવોમાં વધારો કરવો જ પડે છે. અને શું થાય કે ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય એને કારણે નફો વધી જશે, તેથી તેનું નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન પણ મળી રહે છે. પરિણામે ઉત્પાદન પ્રવૃત્તિઓ વધે છે, અને જો ઉત્પાદન પ્રવૃત્તિઓ વધે તો રોજગારી વધે, અને રોજગારી વધે એટલે શું થાય કે લોકોની આવકમાં વધારો થાય, અને આવકમાં વધારો થાય એટલે શું થાય છે? ખરીદ શક્તિમાં વધારો થાય, અને વધુ ચીજવસ્તુઓની વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. આમ આર્થિક વિકાસની પ્રવૃત્તિ વેગ પકડે છે. એટલે કહી શકાય કે જો સ્થિરતા સાથેનો ભાવ વધારો હોય તો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. પણ આપણે અહીંયા શું થાય છે કે સ્થિર ભાવ વધારો થતો નથી, વસ્તુઓમાં સતત ને સતત ઊંચો ભાવ વધારો થતો જાય છે. એની સરખામણીમાં લોકોની આવકમાં અને રોજગારીમાં એટલો વધારો નથી થતો, એટલે આર્થિક વિકાસનો દર એટલો ઊંચો જઈ શકતો નથી. જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે સતત અને ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પણ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. આમ ખૂબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે. એટલે ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય. અને ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને, નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી અને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં મદદ નથી કરતી, પણ સમસ્યારૂપ બને છે. અને દરેક વખતે ભાવ વધારો ફુગાવાજન્ય જ હોય છે એવું નથી. ઘણી વખત ફુગાવાનો દર ઘટ્યો હોય છતાં પણ બજારમાં ઘણી વખત એવું બને કે ચીજવસ્તુ કે સેવાના ભાવમાં વધારો થાય, જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર હોય કે ઘટવાનું વલણ ધરાવતા હોય એવું પણ જોવા મળે છે. હવે આપણને પ્રશ્ન થશે કે ભાવ વધે શું કામ છે, ભાવ વૃદ્ધિ થાય શું કામ છે? તો એના કારણો જાણીએ તો એના મુખ્ય બે પરિબળો છે. એક તો ઘણી વખત એવું થાય કે અર્થતંત્રમાં ચીજવસ્તુ કે સેવાઓ છે એનું કુલ ઉત્પાદન ઓછું હોય અને વપરાશ વધારે હોય, અથવા તો એના પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકતો હોય તો પણ ભાવ વધારો થાય, અને એની સામે દેશમાં એ વસ્તુઓની માંગ વધી જતી હોય તો ભાવ વધારો થતો જોવા મળે છે. પહેલી બાબત કે નાણાંના પુરવઠામાં વધારો કઈ રીતે થાય? અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો કરી શકાય. એક તો ખાદ્ય પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંનું સર્જન કરીને. બીજું, નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધી જાય, કે તમે ભાઈ બેંકમાં વધારે રૂપિયા રોકશો, કે વસ્તુ વધારે પ્રમાણમાં લેશો, કે મૂડીનો પ્રમાણમાં વધારો કરશો,
અને ત્રીજી બાબત, શાક વિતરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે કે ભાઈ તમે કોઈ વસ્તુ માટે લોન લીધી છે તો લોનના દર જો વધારે હશે તો તમે લોન લેવાનું ટાળશો, પણ લોનનું પ્રમાણ જો ઓછું હશે, વ્યાજનું પ્રમાણ લોન ઉપર ઓછું હશે તો તમને ઓટોમેટિક લોન લેવાની ઈચ્છા થશે. એને કારણે શું થાય કે નાણાં ફરે અને વિકાસ થાય. હવે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે તો સ્વાભાવિક રીતે લોકોની આવકમાં વધારો થશે અને આવકમાં વધારો થશે એટલે લોકો ખરીદી પણ વધારે પ્રમાણમાં કરશે અને ચીજવસ્તુ અને સેવાની અસરકારક માંગ વધશે. પણ એની સામે નાણાંનો પુરવઠો જેટલા પ્રમાણમાં વધવો જોઈએ એટલા પ્રમાણમાં વધતો નથી, એટલે ભાવ વધારો થતો જોવા મળે છે. સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા માટે ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. આપણને એમ થાય કે નોટો જે છાપવાની છે જો સરકાર છાપી નાખે તો શું વાંધો આવે, પણ એવું નથી. આયોજનપૂર્વક નોટોની છાપણી થાય છે એટલે ગમે એમ નોટો છાપી શકીએ અને બધાને આપી શકાય નહીં, નહીંતર તો અત્યારે બધા જ પૈસાદાર હોય, કોઈ ગરીબ હોય જ નહીં. સરકારના વહીવટી ખર્ચા, બિન યોજનાકીય ખર્ચામાં, સંરક્ષણ ખર્ચામાં થયેલો વધારો કે વિવિધ કલ્યાણકારી યોજનાઓને, મેળાવડાઓ કે ઉત્સવોના ખર્ચાથી, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમથી વધી જાય છે અને જે ખરીદ શક્તિને વધારે છે અને એને કારણે શું થાય છે કે ભાવ સપાટી ઊંચે જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો એ પણ ભાવ વૃદ્ધિનું કારણ બને છે કે ભાઈ હાલો બધા લે જ છે તો આપણે ઊંચા ભાવે વસ્તુ વેચીએ તો પણ બધા તો લેશે જ. સરકારના બિન આયોજનકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી, પણ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતાં નાણાંના પુરવઠામાં સરવાળો વધારો થાય છે અને પરિણામે ખરીદ શક્તિ વધતા, કુલ માંગ વધતા અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે. આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલા વધારાનું પરિણામ પણ બને છે અને કારણ પણ બને છે. બેંક દ્વારા ધિરાણ પરના જે વ્યાજના દરો છે એ ઘટાડવામાં આવે તથા બેંક પાસે રોકડ અનામતમાં વધારો થાય તો બેંકો હળવી શરતે ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધારો કરે, જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. ત્યાર પછી બીજું પરિબળ છે વસ્તીનો વધારો. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ હતી. 2001માં દેશની વસ્તી 2001થી દેશની કુલ વસ્તીમાં જે વધારો થયો એને કારણે શું થયું કે ચીજવસ્તુઓની કે સેવાઓની માંગમાં પણ વધારો થયો અને આપણે એટલા પ્રમાણમાં પુરવઠાનું ઉત્પાદન કરી શક્યા નહીં. એટલે શું થયું, એ માંગ અને પુરવઠા વચ્ચેની જે સ્થિતિ છે એનું અસંતુલન થયું અને પરિણામે વસ્તુની અછત સર્જાઈ અને ભાવોમાં વધારો થયો. ત્યાર પછી નિકાસમાં વધારો થવો. વિદેશી બજારમાં દેશની પેદાશની માંગમાં વધારો થવાને કારણે સરકાર શું કરશે કે આપણને એમ લાગે કે આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ તો એ આપણા માટે સારું છે, એને કારણે નિકાસની ચીજ વસ્તુઓ સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે અને પરિણામે શું થાય છે, આપણે અહીંયા જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ વસ્તુ આપણને નથી મળતી અને આપણે બીજા દેશમાં મોકલીએ છીએ અને એને સામે આપણે અહીંયા અન્ય દેશોમાં વસ્તુ મોકલવાને કારણે પુરવઠામાં ઘટાડો થાય છે, એટલે વસ્તુના ભાવમાં વધારો થાય છે. ઘણી વખત કાચા માલની કિંમતમાં વધારો થવાને કારણે પણ એવું થતું હોય છે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એ માટેનો જે કાચો માલ છે
એ કાચો માલ જ મોંઘો મળે તો શું થાય કે ઉત્પાદન ખર્ચ વધી જાય. હવે ઉત્પાદન ખર્ચ વધી જાય તો કંઈક તો ઉત્પાદન કરનાર વ્યક્તિને પણ નફો મળવો જોઈએ ને. તો એ નફો મેળવવાના ચક્કરમાં શું થાય છે કે આપણને વસ્તુ મોંઘી મળે છે. એટલે કાચા માલની ઊંચી કિંમતને કારણે પણ મૂળ જે ઉત્પાદિત વસ્તુ છે એના ભાવમાં વધારો થાય છે. આમ ભાવ વૃદ્ધિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે. ત્યાર પછી બિન નોંધાયેલ નાણાંનું જે ચલણ છે, કાળું નાણું જેને કહેવાય છે તે. તો સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા માટે ઘણા લોકો શું કરે છે કે આર્થિક વ્યવહારો થતા હોય એની નોંધ સરકારી ચોપડી કરવામાં આવતી નથી. અને કેટલાક લોકો પોતાની ઊંચી આવક અને વધારાની આવક છુપાવે છે. એને કારણે હિસાબી ચોપડે જે નોંધાયેલ નથી એવી આવક ઉપર કરવેરા ચૂકવવામાં આવતા નથી. આવી જે બિનહિસાબી આવક છે એને કાળું નાણું કહેવાય. અને આવું કાળું નાણું જે લોકો પાસે છે એ આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે એ વાપરી કાઢવાનું વલણ ધરાવે છે. એટલે શું થાય કે બિનજરૂરી વસ્તુઓ ખરીદી લેશે. જમીન છે તો એક વ્યક્તિ છે એના ઘરમાં 4 કે 5 સભ્યો હશે તો બધાના નામે જમીન ખરીદી લીધી હશે. જમીન હોય કે કોઈ પણ હોય, એવા મોટા મોટા રોકાણો કરી અને ખરીદી લે છે. એટલે શું થાય છે કે તમામ પ્રકારે કાળું નાણું છે એ ભાવ વધારાનું પોષક બની રહ્યું છે. ત્યાર પછી સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવે. ઘણી વખત એવું થાય કે સરકાર સમયે વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશ હોય કે રાસાયણિક ખાતર હોય કે પછી કૃષિ પાકોના ટેકાના ભાવો નક્કી કરે છે. અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે. એના કારણે પણ ભાવ વધારો થાય છે. આમ સરકાર પોતે જ ભાવ વધારાને જન્મ આપે છે. ત્યાર પછી ઘણી વખત કુદરતી પરિબળોની અસર પણ ભાવ વધારા ઉપર થતી હોય છે. અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, તે ધરતીકંપ જેવી પરિસ્થિતિ ઊભી થાય કે પછી રોગચાળા જેવી કુદરતી આફતો. અત્યારે આપણે એ રોગચાળાનો ભોગ બનેલા છીએ. તો તમે જોતા હશો કે ઘણી બધી વસ્તુઓ મોંઘી મળે છે પણ આપણે બહાર નથી નીકળી શકતા, બીજે ક્યાંય જઈ નથી શકતા. એટલે મોંઘી વસ્તુથી આપણને ચલાવી લેવું પડે છે. અથવા તો યુદ્ધ જેવી, તોફાન જેવી કે આંદોલન, હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણે પણ તથા તાળાબંધી જેવા માનવીય પરિબળોને કારણે પણ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે પુરવઠા ઉપર વિપરીત અસર પડે છે. અને પુરવઠો ઘટતા એની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુઓની માંગના દબાણથી ભાવમાં વધારો થાય છે. ઘણી વખત દાણચોરી, સંગ્રહખોરી કે કાળા બજારને કારણે પણ ભાવ વધારો જોવા મળે છે. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાત પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના કારણે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સમાન દેશમાં ઠલવાય એને દાણચોરી કહેવામાં આવે છે. કે જો આપણે લીગલી લઈ આવીએ વસ્તુ તો એના પર ટેક્સ ભરવો પડે, પણ ઇલીગલ તમે એ વસ્તુ અહીંયા લઈ આવો તો ટેક્સ નથી ભરવો પડતો, એને દાણચોરી કહેવાય છે. અને આવી દાણચોરીને કારણે પણ ભાવમાં વધારો થતો હોય છે. ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી પણ ઘણી વખત અફવાઓ ફેલાતી હોય. તો ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવવા માટે તથા એની સામે રક્ષણ મેળવી શકાય માટે સમાજના બધા જ વર્ગો હોય, વેપારી હોય કે ઉત્પાદકો હોય કે ગ્રાહકો હોય, એ શું કરશે કે વસ્તુનો સંગ્રહ કરશે. તમે ઘણી વખત સાંભળતા હશો, વેપારી તમને કહેતા હશે કે આના ભાવ વધવાના છે, તો આપણને એમ થાય જરૂર છે, એના કરતાં આપણે ડબલ વસ્તુ લઈ લઈએ છીએ. પરિણામે શું થાય છે કે વસ્તુના પુરવઠા ઉપર દબાણ આવે છે અને કૃત્રિમ અછત ઊભી થાય અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવવા માટે પણ ભાવ વધારો કરવામાં આવે એને નફાખોરી કહેવામાં આવે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને પણ બજારમાં ચીજવસ્તુઓની કૃત્રિમ અછત સર્જાય છે. અને અંતે શું થાય
કે ભાવ વધારો થવા પામે છે. તો આ વાત થઈ ભાવ વધારાની. હવે આ ભાવ વધારાને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકીએ એ વાત આપણે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરીશું.